ધુરંધરની સફળતા ઘણા લોકો પચાવી શક્યા નથી. આજકાલ આપણે ધુરંધર ઉપર રીલ બનાવી રહ્યા છે, ગઈકાલે પણ હતી, આજે પણ છે. પણ આ વસ્તુ કેવી જરૂરી છે એટલે હું કહી રહ્યો છું બહુ શોર્ટમાં. લોકો બે વસ્તુ લઈને આવ્યા છે કે ધુરંધર ફિલ્મ છે એ પીઆરથી ચાલે છે. જે પેલો અક્ષય ખન્નાનો ડાન્સવાળો જે સિક્વન્સ છે ને એને. તો શું આપણી પ્રજા એટલી ભોળી છે કે એ જોઈને એટલે એનો પીઆર જોઈને લોકો ફિલ્મ જોવા જાય? શું એમનામાં એ બુદ્ધિ નથી? અને આ પીઆર તો ક્યારે ચાલુ થયો? સોમવારથી. ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ અને સોમવારથી આ વિડીયો વાયરલ થયો છે. કારણ કે લોકોને ગમ્યો, કારણ કે લોકોને આ ભાગ ગમ્યો. અને પછી તો પેલું ફર્સ્ટ ડે એઝ રો એજન્ટનું કેટલી બધી રીલો બની ગઈ છે. તો શું આ બધું પણ પીઆર છે? આ તો બધું ઉસ્ફૂર્ત થઈ રહ્યું છે, જાતે થઈ રહ્યું છે. બીજો મુદ્દો લોકો લઈ આવ્યા છે ફોમો, કે લોકોને એમ થાય છે કે પેલો જોઈ આવ્યો ધુરંધર તો હું કેમ રહી ગયો. એટલે ભાઈ એવું ના હોય. અને માઉથ પબ્લિસિટી કહેવાય. ફિલ્મને ચાલવા માટેનું સૌથી મોટું કારણ, કોઈ પણ ફિલ્મ, પછી ગુજરાતી હોય કે હિન્દી હોય કે પછી ઇવન હોલિવૂડની ફિલ્મ હોય, ફિલ્મ ચાલવા માટે માઉથ પબ્લિસિટી થવી ખૂબ જરૂરી છે. આ ફોમો નથી. 250 રૂપિયાની ટિકિટ છે હજી નોર્મલ શોમાં પણ ધુરંધરની. 4 જણાનું ફેમિલી જાય ને તોય 1000 રૂપિયા જતા રહે. એમાં ફોમો કામમાં ના લાગે. આ ફિલ્મનો જબરદસ્ત માઉથ પબ્લિસિટીથી થયેલો પ્રચાર છે. એટલે ફિલ્મ આપણને કેમ આટલી ફિલ્મ આપણી મંજૂરી વિના આટલી બધી સક્સેસફુલ થઈ ગઈ એટલે હવે એને નીચે પાડો, એવું કરવાનું? ભાઈ પીઆર નથી, આ એકદમ વાયરલ થયેલી પબ્લિસિટી છે ને, માઉથ પબ્લિસિટી છે. એટલે ધુરંધર ચાલી છે. તમે શું માનો છો એ કમેન્ટમાં જરૂર કહેજો.